એકદમ ફટાફટ બની જાય અને બાળકોની પણ સૌથી પ્રિય એવું પનીર ભુરજીનું શાક આજે બનાવીએ. તો એને માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું અને સ્લો ફ્લેમ પર એને શેકી લીધા બાદ હવે એ જ કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું ઘી, હાફ ટીસ્પૂન જીરું અને એક મીડિયમ સાઇઝનો કાંદો ઉમેર્યો છે અને એને સાતળી લઈએ અને 1 ટીસ્પૂન જેટલી લસણની ફ્રોઝન કરેલી પેસ્ટ ઉમેરી છે. 2 ટામેટાને બારીક ચોપ કરીને ઉમેર્યા છે અને આ બધું સ્લો ફ્લેમ પર સાંતળી લઈશું. ત્યારબાદ મસાલામાં હાફ ટીસ્પૂન હળદર, ધાણા જીરું 1 ટીસ્પૂન, તીખાસ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને આ માપથી તમે એક વ્યક્તિને થઈ રહે એટલું પનીર ભુરજી બનશે. થોડું પાણી ઉમેર્યું છે અને 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીશું. કાંદા ટામેટાં જુઓ સરસ રીતે ગળી ગયા છે. તો હવે ચણાનો લોટ જે શેકી લીધેલો એમાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે અને સાધારણ પાણી ઉમેરીને લોટ અને દહીંને સારી રીતે મિક્સ કરીશું અને આ મિશ્રણ આપણે જે કાંદા ટામેટાં વગેરે સાંતળી લીધા છે એની અંદર ઉમેરી દઈએ અને હલાવતા જઈશું. રોજ સવારમાં ઉઠીને ગૃહિણીઓને પ્રશ્ન સતાવતો હોય કે બાળકોના લંચ બોક્સમાં શું આપીએ, તો આ શાક તમે ફટાફટ બનાવીને આપી શકો અને સાથે પરાઠા કે થેપલા પણ આપી શકો. તો જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો 100 ગ્રામ પનીર લીધું છે એને હાથ વડે આ રીતે રફલી ક્રશ કરીને ઉમેરીશું. તમે છીણી વડે છીણીને પણ ઉમેરી શકો અને પનીર ઉમેર્યા બાદ હવે સારી રીતે મિક્સ કરીએ. ગેસની ફ્લેમને મેં મીડિયમ ટુ લોની વચ્ચે રાખી છે અને 4 થી 5 મિનિટ એને થવા દઈશું. હવે લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી છે અને કસૂરી મેથી ઘરે કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો જુઓ આપણું સરસ પનીર ભુરજીનું શાક રેડી થઈ ગયું છે. તો ગેસને બંધ કરી દઈએ અને ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીએ. તો આ થયું ફટાફટ બની જાય એવું અને બાળકોને પણ પ્રિય, મોટાને પણ પ્રિય એવું પનીર ભુરજીનું શાક. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.